હેલો ગાઈસ, આજે મારા દાદા એમને આવવાના છે તો આજે હું ફેનની આજે વહેલી તૈયાર થઈ ગઈ છું. અને આજે છે ને આજે દર્શામાનું રોજ છે એટલે પેન કોમ્પ્યુટર ક્લાસ બનાવ્યું છે. અહીંયા બેસવા જવાનું છે. બીજું શું રાખ્યું છે? દર્શામાનો રોજ. દર્શામાનો રોજ. દર્શામાના વધામણા આવડે છે બોલતા? દર્શામાના વધામણા લઈને જવાનું છે. લઈને જવાનું છે. બધી જગ્યાએ બધા સરકારી ડોક્યુમેન્ટમાં એક હરખું નામ પડે. સરનામ પહેલા તો બધાને સરનામ પહેલા અને કાકા તમારું નામ પહેલા. હાય દા કાકા જે હોય એ બધું. હા. આ બધા કોમ્પ્યુટર છે. આ બધા હજુ આ સાઈડમાં બાકી રહી ગયા. એ બધા અલગ અલગ છે. પીસી પણ પાછળ બધા છે. અને આ એક મેન કોમ્પ્યુટર આ સાઈડ છે. વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. જો તમે પાછળ નાના પાટેકર આ જ વસ્તુ કહે એને અમુક નવા પિક્ચરો આવે ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે. કામ કરવાનું હોય ને તો અમારા ટાઈમે આ ટાઈપનું હતું ને હવે આ ટાઈપનું થઈ ગયું. એટલે કે મેચ જ નહીં થતું. જો ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે. વરસાદને અત્યારે જ આવું હોય છે રોજ. ફ્રેન્ડ્સ, જય માતાજી, વેલકમ બેક ટુ માય નવો બ્લોગ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. સો ગાઈસ, અત્યારે સમય થયો કેટલા વાગ્યા? 10 મિનિટ. 11:15 વાગી રહ્યા છે. અત્યારે બધા રેડી થઈ ગયા છે અને બધું પણ અત્યારે કમ્પ્લીટ થઈ ગયું છે અને અત્યારે કથાની તૈયારી ચાલુ થઈ ગઈ છે. કથાની તૈયારી ચાલુ થઈ ગઈ છે. અત્યારે આપણે ક્લાસ ઉપર આવી ગયા છે. આજે ક્લાસનું ઓપનિંગ છે. તો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા કથાની તૈયારી થઈ રહી છે. હા, બીજું બધું શૂટિંગ આજે યશુ કરશે, યશરાજ કરશે બધું શૂટિંગ. મળી ગઈ. એ આલુ પસંદ કાકા ભાઈ ઉભા રહે કે ઉભા રહે. શત્રુ
નમો સહસ્ર નામને પૂજાય સહસ્રમૂર્તિ ફોટા ફોટા પાડજે પાછા ચાલુ ભગવતે વાસુદેવ અમે શ્રવણ કરવાની ઈચ્છા કરીએ છીએ માટે આપ અમને કથન કરો. શ્રવણ કરીને તમે જે રાખી નહીં આવ્યા છો, તમારા મનમાં જે કોઈ હેતુ હોય તે મને કહો, તેનો ઉત્તર હું તમને જરૂર કહીશ. નારદ ઋષિ કહે કે હે પ્રભુ, મનુષ્ય લોકમાંના પ્રતિયુક્ત અનેક યોનિઓમાં ઉત્પન્ન થઈને કામ પૂછી રહેલા છે. હે પ્રભુ, જે કાંઈ શિક્ષા ઉપાય ધરી શાંત થાય આપની કૃપા મારા ઉપર હોય તો. અને નારદ ઋષિ કહે છે આ વ્રત કર્યાથી શું ફળ થશે અને તેનું વિધાન કેવું, અને પૂછે કે પહેલા વ્રત કોણે કરેલું. ये संस्था में हकीकत में समझाने का रूप कहो. એવું નારદ કૃષ્ણ સાંભળીને શ્રી ભગવાન કહે નારદ ઋષિ, આ સત્યનારાયણનું વ્રત દુઃખ સુકર શોક વગેરે ગમે તે દિવસે પૂર્ણ શ્રદ્ધાથી પાછી લઈને સત્યનારાયણ દેવ શાંતાની વગેરે બ્રાહ્મણને પોતાના સગાવાલા ઇષ્ટ મિત્રને બોલાવી પૂજન કરવું. આ પૂજનમાં નૈવેદ્યમાં ઘઉંનો રહો, કેમેરો લાયા અહીંયા પણ કેમેરા બંધ નારાયણ ભગવાન વ્રત કર્યું. પૂર્ણ ભક્તિથી સત્યનારાયણ નારાયણ વ્રત પૂજન કર્યાથી થોડા પૂજન પૂજન કરશે તો એ વખતે સર્વ દુઃખો મુક્ત થશે. ઘણી ભીડ પણ કેમ કે મને પણ સંતતિ નથી અને આપના કયા પ્રમાણે આ સત્યનું વ્રત કર્યાથી સંતતિ થઈ છે, માટે હું વેપાર અર્થે ઘેર જાઉં છું. એવું કહીને વેપાર અર્થે જવું છોડીને રખડી પોતાને ઘેર આવ્યો અને વ્રતનો મહિમા પોતાની સ્ત્રીને કહીને નિશ્ચય કર્યો કે જ્યારે મારે ત્યાં સંતતિ થશે. પછી એક દિવસે તેની સ્ત્રી પોતાના ધર્મ પ્રમાણે ચાલનારી પોતાના સ્વામી સાથે અલગાડી ઋતુવાળી થઈને સત્યદેવના પ્રસિદ્ધ પ્રસાદીને ગતો વધી જાય. તેને 10મે મહિને રત્નની એક કન્યા થઈ ને જે પ્રમાણે રત્નમાં કવડિયામાં દિવસે દિવસે પૂરું થતું જાય.
ઉભા ઉપર અત્યારે સમય થઈ રહ્યો છે, 1:15 વાગી રહ્યો છે અને ફાઇનલી પ્રસાદી પણ વેચાઈ ગઈ છે. અહીંયા તમે જોઈ શકો છો. હવે બધું સ્ટોપ, કથા પૂરી થઈ ગઈ છે. અલા હાજે ખાતા નહીં, બરાબર? હાજે ખાવાનું નહીં, પ્રસાદી ખાઈને જ રહેજો. જોજો મોડું હંતાળ દેશ. મોડું બતાવો, તમને કઈ શરમ આવે છે? શરમ આવે છે? શાની શરમ આવે? ફોટો નહીં પાડતી, શૂટિંગ ઉતારું કે આ લોકો પ્રસાદી ખાય છે. ગાઈસ, કથા પણ પૂરી થઈ ગઈ છે. મોસ્ટ ઓફ બધા જતા પણ રહ્યા છે. હવે આપણે પણ થોડી વાર ઘરે જઈએ, પછી એનું બીજું બધું કામ પછી કરીશું. ગાઈસ, અત્યારે ફાઇનલી શાંતિથી કથા પણ પૂરી થઈ ગઈ છે. આગળનો પ્રોગ્રામ શું છે તમને વિડીયોમાં જ ખબર પડશે. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો અત્યારે બાપુજી આવ્યા છે એટલે પાછું આવવું પડે. અહીંયા અમારા સાસુમાં છે, આ છે મમ્મી. चलो चाहिए. ये हमारी सोसाइटी है, इधर से सब कुछ दिखता है. सोलर पैनल लगाई हुई. ये देख सकते हो. અહીંયા ગેરેજ છે, અહીંયા બધાના ઘર છે. અરે લે 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 ઘર છે તો આપણા જેવું સોલર પેનલ ભલે ચેન્જ છે. અહીંથી આખું ગામ દેખાય છે. જો અહીંયા મમ્મી અમને જઈ રહ્યા છે. મમ્મી અમને જાય છે, આપણે અહીંયા ઊભા છે. તલાવ પણ દેખાય. મહાદેવ બાજુનું ઓલું દેખાય ચબૂતરો, એ જોયો જો દેખાયો. આપણે ખૂબ બધું અરે લે 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 લે. મેન રોડ જો, આ મેઇન રોડ છે અમારો સોસાયટીનો. સોસાયટીનું ધાબુ છે, કમમ પ્લોટ છે. આ કોમન પ્લોટ છે. આ કમમ પ્લોટ છે, આ એનું ધાબુ છે. આગળ કોમ્પ્લેક્સ છે, ત્યાં પેલું દિવાલ દેખાય ત્યાં જીમ છે.